નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. અત્યારે ગેસ સિલિન્ડરો મળે છે? ના, અમને કશે 45 દિવસે જો ફોર્મ ભર્યા. અમારે બીપીએલ કાર્ડ હતું તો પેલા અમે ફોર્મ ભર્યું છે એનું ઘર મીટરનું. સેકન્ડ વાળા આવ્યા તો એને પૈસા લીધા, 2-3 વખત દંડ મૂક્યો. એ હજી ભરાય ન રહ્યા. અમે ફોર્મ ભરી આવ્યા તો કે તમારા પૈસા આવશે કે 100,000 કે ભરવાના. ચૂંટણી આવે તો કે નહીં ભરવાના. અમારી પાસે પોઝિશન નથી, ન ભરાણા. 100,000 કીધા, ત્યાં 100,000 ન ભરાણા તો હજી મીટરનું કાંઈ થયું નથી. તો પેલા કે બીપીએલ વાળાને કે ફરીમાં આવશે, કે મોદી સાહેબ દેશે. કાંઈ ન દીધું અમને ફરીમાં. અને હવે કે પૈસા ભરો અને પૈસાની વેચ છે નહીં તો મીટર મૂકતા નથી. તો અમારે લાઇટ વિના રહેવું કેવી રીતે? ગલપ તો જોઈએ ને. હાલો ને, આપણે બીજું સુવિધા અમારે નથી આ ગામમાં. આ તે મકાનને જોતા અમારે અહીં કરવું શું તો ઉપરથી પૈસા દે. એક મકાન પાસ કરવાનું કહીને તો 20,000 સરપાસ કહીશ મને દો, અને ઉપર કહીશ 10,000 સાહેબો ના થાય ને આ તે વચ્ચે પૈસા ખવાઈ જાય. અમને પગાર ઓલે પૂરો હપ્તો મકાનનો મળતો નથી. આવાસ યોજનાનો. હા, અને એમ કે મકાન પાસ કરી દઈએ અને 20,000 રૂપિયા આપણે પાસે હોય ને કેવી રીતે દેવા? એટલે એમ કેસ ગેસના બાટલાઓની શું સ્થિતિ છે? ગેસના બાટલામાં તો 45 દિવસનું કે, પણ એમ ફોર્મ ભર્યું તો આવશે કરીને ગેસનો બાટલો હજી પણ આવતો નથી. ફોર્મ જ નથી લેતા, એ કઈ ઉપરથી આવતા જ નથી. એટલે અમારે શું કરવું? ધક્કા ખાધ્યા. રોટલા ચૂલે બનાવો છો? પછી બર્તન ગોતી આવી આમ જંગલમાંથી, કાંટા ને એવું લઈ આવી. ગેસ તો મળતા નથી અમારે પાસે જ નથી કરતા. કશે લો ગ્રાન્ટ નથી ઉપરથી, બંધ જ છે ગેસ. એટલે અમારા ગામમાં કોઈ સુવિધા જ નથી. ઘરમાં કેટલા લોકો છો? અમે 8 જણા. બધા શું વ્યવસાય કરો? કાંઈ નહીં, ઘરે ને ઘરે રવી. 2-3-5 વીઘા જમીન છે, તેમાં દાણા વાવીને ખાઈને મજૂરી ક્યાંક આવે તો જાય. હવે આમ રાજકોટ જાવી, આમ જસદણ જાય, આમ ચોટીલા તો મજૂરી મળે. અમને મજૂરી અહીંયા મળે નહીં. મજૂરી શું ખેતકામ કે કઈ કારખાના? ને બીજું આપણે સિટીના કામ આવડે નહીં. કારખાનાઓ કઈ? કારખાનાના કામ જ અમને ન આવડે. ગામડા વાળાને ખેતી કરી હોય તો ન આવડે. એટલે એવું થાય. અને અમારા ગામમાં મજૂરી મળતી નથી. પાણી ભરવા કેટલા કિલોમીટર જાવ? પાણી ભરવા તો અહીંથી જવું પડે 3 કિલોમીટર. ઓલા ઝૂંપડા એ અમારા 2 ગામની પંચાયત એક છે ને, ઓલા ઝૂંપડા જાય તો પાણી મળે. આમ આકડીએ નંદીએ જાય મળે. અમારા ગામમાં મીઠું પાણી 3 મહિનાથી તો પાણી જ નથી. ચાના પાણીનું શું કરો? ચાના પાણીનું એક બેડું ભરી આવીને 8 દી રાખવી. 1 ગ્લાસ સામ જ નાખી. પીવામાં તો મોડું ધકાલી છે, પણ મીઠું પાણી નથી મળતું. હવે મોડું પાણી મોડું ન ભાવે. ગામમાં દુકાન છે બહુ 3 દીએ બિસ્લેરી ના ઓલો કેરબો આવે ને એક સિંહો, મને તો મૂળગું નથી ભાવતું. પણ તોય શું કરવું? કોક દી કેક 10 રૂપિયાની બોટલ લઈને પાણી પીવી. એમ થાય કે આમ પેટ ન ભરાય પાણી. એવી અમારી પોઝિશન છે. પૈસાનું નથી પીવું છે, પણ પૈસા નહીં ક્યાં પીવું? લ્યો, નાવા ધોવાનું અઠવાડિયે 8 દી નાવી. પાણી હોય ને નાવું કેમ? અવેડા તમારા ગામનો સાવ કોરો પડ્યો. કોરો પડ્યો છે, તમે જોયો ને. એ બારે એવા કરી મૂક્યા કે વાળજો, પાણી આવશે. 8 દી થી તો વાળી મૂક્યો હોય. તો કૂવો કે બોર? બોર કે કૂવો કાંઈ નથી. બોર છે પણ એમાંથી મોટર કાઢી અને લઈ ગયા હે. એ કે 3 ની મૂકે, હજી મૂકી નથી. 12 મહિના થઈ ગયા. એ પાણી પીવાલા એક નથી. લ્યો, એ મોડું. પણ અવેડા ભરે તો નાવા ધોવામાં તો ચાલે ને? પણ ભરે નહીં, મોટર નથી. એમ કે હું ઓલા પંચાયતમાં પૈસા આવે છે ને એટલે હું મોટર મૂકીશ. કાંઈ પંચાયતમાં આવે નહીં, સરપંચ નગરો થાય નહીં. પંચાયતના આવે એવા ઉપાડી લે. આ કામ કર્યું, ઓલું કર્યું. બોર 7 ટ્રેક્ટર નાખ્યા હતા તાજના, અને ઓણ કાક 35 કાક હોક નાખ્યા. આ બંધ કરાવ્યું કામ. હું કે પૈસા દઈ ચાલુ કરો. ટ્રેક્ટર વાળા સોટ્યા અને જીસીબી વાળા સોટ્યા. અને ગામ બિસાડું શું કરે? એમ માનશું કે અમે મહેનત કરી હતી. હા, માણા હાલે છે ને એવી રીતે બધા જતા કર્યા. એટલે શું કરે? એ સાધન ડીઝલ મળતું નથી. ડીઝલના ભાવ વધારે, ડીઝલ મળે નહીં તો વાહન વાળા શું કરવાના? અટાણે ફૂલ ટાઈમ ખેડૂત ભરાઈ ગયો. ખેતી કરાવી છે પણ ડીઝલ ના છે નહીં. ડીઝલ મળતું નથી અને ખેડૂત પાસે કાંઈ છે નહીં. કરે હું? એ એમ કે ટ્રેક્ટર વાળા એમ કે ડીઝલ લઈ આવો તો ખેડ કરી દો. પણ હવે અમને પણ રહેવું શું કરી? અટાણે બિયારણ લેવાની ખેડૂત વેચ ન હોય. અટાણા મકાન માથે કાગળ નાખીને સોમાહાના કાઢવી. જોયા ને તેમાં ગામના મકાન. હવે કાગળ હોય ને ઓલા ખાખરા આવે ને, એ ખાખરા કાપશે ખેડૂત. ખાખરા કાપીને એને પડ કરે અને એ માથે દબાવી અને માથે કાગળ નાખે. આવી અમારી પોઝિશન છે. નાના છોકરા આમાં રેવા ઓલા હુવા ખાટલો સારો ન હોય. એ આમ હેઠા ઉતારતા યારું કાસળી હવા થતા ઉતારી ગયો હોય ઓછી કે. એ તો અમને તો અમારો રામ રાખે જીવવી. હા, અને સુરનગર જિલ્લામાં કેવા સાહેબો હોય ને કેવા અધિકારીઓ હિજરે છે અમને સમજાતું. અને કોઈ કાંઈ કરતા જ નથી. જો ગામના અમે સરપંચ કહીશ, હા હું ચોટીલા જાઉં છું કેતો હોય, સુરનગર જાઉં છું કેતો હોય. કાંઈ કોઈ કહેતું જ નથી. લ્યો, એટલે કહું છું કાંઈ કોઈ કહેતું જ નથી.
તમારે અહીં આ બાજુ ખાણ ખનીજનું બહુ ગેરકાયદેસર ચાલે. હા એવું તો ચાલે પણ સાના મુના ક્યારેક રાતવાળી એમ લઈ લેવાનું હોય એવું. અને કાંઈ આમાં અમારે બીવે બહુ. એક બે અહીં જંગલમાં દીપડા ઉતાર્યા એટલે દીએ જ નો એટલે અમારું ગામ બહાર નીકળે નહીં. હા ઘરે ફૂતા એટલે હવાર અમારે પણ વાડીએ જવાય નહીં. અને કા રોજ જો થોડા દી મગફળી વાવી હોય ને તા રોજ ને ભૂન કા થવા જ ન દે. તો એ એમ કે સરકાર મોદી સાહેબ એમ કે હું ફર્નિચર ના દઉં છું આટલા દઉં છું પણ હરામ જો આ કણે કંસારી આમ જો કાંઈ વસ્તુ આવી હોય તો કોઈ દી શું કે અમારા અધિકારીઓ એવા નકર માણસ અમે અભણ છીએ હાલો અમે અભણ છીએ પણ તો કોકને જ ખબર પડે ને અધિકારી હોય એને. અમારો ધારાસભ્ય આવતો હોય કે કદાચ આપણે મોટા જ કરી છે ને મતથી મોટા કરીએ ને તો એને 5 વર્ષે દે જવાબદારી લેવે ને કે આ ગામે ધારાસભ્ય આવે ન આવે 5 વર્ષ ન આવે. સાંસદ કોણ છે? સાંસદ કોણ છે એ મને ખબર નથી. અમે હા અભણ એટલે કહું છું નકર અમારે ધારાસભ્ય છે શાંતિ સોહાણ. હે સાંસદ ને ભાઈઓ નથી કોઈ દી નામ જ આજ સાંભળ્યું લ્યો. એક ગામ સેવક આવે ને તો કે નિષ્ફળના જેને કાંઈ નતું થયું એનું ન લખ્યું. સરપંચ નો છોકરો હારું હાર રખડે આનું લખવાનું કાનું નહીં લખવાનું મત એમ દીધા હોય તો અમારું લખે નકર ન લખે લ્યો. સરપંચ નું ફોર્મ તો ભલે ભર્યું તો સામું કોઈ થાય કે આ વિરોધમાં પણ આપણે એવું શું કામ કેવું જોઈએ પણ ન લખે ને છોકરો. આમ ડુંગળી વાવી અમારે કાંઈ ન થઈ તો ઈ કે તમે કે લે આ તમારે કે ડુંગળી ન વાવાય ને કે માંડવીનું જ છે કે હવે બધા માંડવી ન વાવી કે માંડવીની વેત હોય તો વાવી ગયો માંડવી બિયારણ કેવા મોંઘા ખાતર કેવા મોંઘા શું કરવી 5 વીઘા જમીન હોય અમારે 5 વીઘા જમીનમાં મારી પૂરું થઈ જાય 8 જણા ન ઘરમાં. થાય પણ શું કરવું મરસું એટલો ખાલી બકાલું આ ગામમાં ન મળે અને સાસ ન મળે કાંઈ નહીં. જો એમ કે ગાયુંના ફોર્મ ભરે છે એમાં કે ઓલું 900 રૂપિયા મળશે અમને એ કાંઈ નહીં અમે ફોર્મ ભર્યું એ રદ કરી નાખ્યું ફોર્મ ભરી તો રદ કરી નાખે લ્યો. આવા અમારા કરવું શું અમારે સાહેબ ચોટીલા પોગતી હોય વાત ન પોગતી હોય પણ સરપંચ જ એમ કે આમ ઈશારો કરી દે એટલે ઓલો કામ ન કરે. અમે તો 7 ઠેકાણે જોયું આનો પાસ કરવાનું મકાન લખતા જતા હોય તો ઓલા હામું એકા બીજા જોઈ લે આમાં ફેરી એટલે ન અમારું લખે લ્યો તરત જ મકાન 20,000 દો એટલે લખે તો પાસ કરે. અમારે 3 છોકરા 3 નોખા છે અમે નોખા છીએ. અમારે એક સરકારી લાભ મકાન એક ઓળી નથી થઈ લ્યો તો આમાં મજૂરી ત્યારથી આમાં અમે રહેવી કેવી રીતે કશું એ જ અમારો પ્રશ્ન છે. દૂધના ભાવ પણ વધી ગયા. દૂધના ભાવ તો આ લે 100 રૂપિયા પણ સા તો પછી કાવાય કરીને પી લેવી બંધાણ વ્યસન તો થઈ ગયા છે અટાણે વ્યસન વિના તો હાલતું નથી. દૂધ ન મળે શું કરવું દુકાને જાવી લેવા તો 10 રૂપિયાનું એક ડબ્બો દૂધ દે. હવે 8 જણા હોય એમાં કોને સાપ આવો 8માં કાંઈ ગયા ઘરમાં 8 સભ્યો હોય એમાં ટાળો જ નથી કરાતો પછી કાવો પી લી લ્યો. મોદી સાહેબે કીધું તું સોનું નહીં ખરીદવાનું. સોનું ખરીદવાના પૈસા છે? સોનું ખરીદવાની ના પાડે પણ ઓલા ઘોડે હોય ઈ ખરીદે. હવે આપણે પણ નથી એટલે ક્યાં ખરીદવાનું હતું આમાં કે સોનું ખરીદતા નહીં વરવાદી. હવે વરવાદી સોનું ન ખરીદે અમારા તો વાંઢા આમ તો રખડવાના છે નથી અમારી પોઝિશન એટલે પરણાવવાની એટલે સોનું કેમ ખરીદવું પણ બિચારા સાવકાર હોય સરપંચ જેવા કોઈ આ જે ખોટું કરી કરીને પૈસા વાળા થયા ઈ તો પરણાવે ઈ તો પબ્લિક જીવે ઈ મોટા મોટા અમારી ઉપર જ જીવે. અમે રડ મજૂરી કરીને થોડા દેવી લાવો 20,000 લાવો 30,000 તો તમારું કામ થાય. એક અમે કૂપન કઢાવવા જઈએ તરત 100 રૂપિયા દો તો થાય નકર અમને ચોટીલા 3 ટકા કરાવે તો અમારે 500 રૂપિયા વ્યાજ થાય તો એ 100 દેવા હારા કે અમારે 500 બગાડવા હારા 3 ટકા કૂપનમાં નામ નો છોકરાનું ચડાવે. અને હમણાં શેકીને આવ્યું હતું ઘણા ચોખાનું કે 3 કિલો મળશે તમને અમને ખાલી 2 કિલો દેશ માણા દીઠ લ્યો 7 કિલો 8 જણામાં 7 કિલો ઘઉં આવે અને હવે અજકેલ વળી ચોખા દીધા અમને 15 કિલો નકર અમને ઘઉં ચોખા નથી પૂરા દેતા. એમ કે પૈસા નાખશું આમ નાખશું કાંઈ કરતા કાંઈ નથી દેતા મત લેવાય ત્યાં સુધી વાતું કરે ત્યાં સુધી વિડીયા મોકલે ખરેખરના સમાચારમાં આવે અમે જોઈએ તો આપણે એમ થાય કે હવે મોદી સાહેબ કાંઈ સારું કરશે ત્યાં મત આવી જાય 5 વર્ષ પછી હરામ કોઈ સામું જોવે આનકર કોઈ ન આવે લ્યો. ધારાસભ્યને જોઈને મત આપો કે મોદીને જોઈને મત આપો? આપે છે મોદીને જોઈને એમ થાય ધારાસભ્ય કામ કરશે પણ ધારાસભ્ય અમારે ત્યાં છેલ્લી ક્વોલિટીનો હાવ નીકળ્યો. હા કશું ને આ ધારાસભ્ય આના કરતા ઓલો લાખણકાનો લંગડો મરી ગયો હતો નાની ઉંમરમાં જુવાનડો પણ ઈ કામ કરતો એ ગામમાં આ કોઈક મરી ગયો હોય ને તો ઈ કાણી આવતો અને આ તો 5 વર્ષની માલ કર પૂછવા નથી આવ્યો એટલે કહું ને કે તોય નથી ગયો. કહું ભરતભાઈ ખોરાણીએ કામ કર્યું હતું પણ બાકી એક ધારાસભ્ય કોઈ જ નથી કર્યું કામ મત લેવાથી આવે. આ હમણાં માતાજી માંડવો હતો ના હું તો ઘરે વહી આવી નકર હું તે દી જ કહેત કે ભાઈ તમે અમારા ગામમાં આવતા જ નહીં આ તમારું કાંઈ કામ જ નથી. આ તો હજુ ખેલા
છેલ્લો તબકો છે મોદી સાહેબ નો આજકાલ મત દઈ દીધા છે પણ હવે તો કોઈને મત નથી દેવા જો આ કાંઈ અમારા ગામમાં કાંઈ વિકાસ ન થાય તો દેવા જ નથી આખા ગામને હપી જવું છે હવે કરે તો ભલે ન કરે આમ થાય મીરા અમારી વાગે કાંક છોકરાની સુધારે સારું હોય સરકાર કહો છો ને અમારા આંટીઓના માણસો નથી કાંઈ કરે એમ આ તમે જો રજૂઆત પગાડો તો થાય નકર હવે અમારાથી તો કાંઈ થાય એમ નથી મીડિયા વાળા કોઈ આવે ગામમાં? કોઈ નહીં આ પેલા વેલા તમે આવ્યા એટલે કહું છું આજકાલ અમને આમ થોડીક આમ આશા જાગી છે કે તમે અમારી વાત પોગાડશો લ્યો અમારા ગામમાં પેલા વેલા તમે આવ્યા હજી સુધી કોઈ નથી આવ્યા એટલે હવે અમારી વાત રજૂ કરજો તમારો આભાર માનશે કે ઓલા બેન આવ્યા હતા ને એને અમારા ગામમાં કાંઈક વિકાસ કર્યો જનતાને હવે ખબર નહીં એમ આશા બંધાઈ છે કે કદાચ મીડિયાના આવવાથી કાંઈ ફેર પડે તો. હા પણ શું લાગે છે સરકારને ફેર પડશે? આટલું બધું સાંભળ્યા પછી ખબર નહીં મને એવું લાગે કઈ માટીની આ સરકાર બની છે, કેવા પથ્થર હૃદયની થઈ ગઈ છે. એ પીગળતી જ નથી, એ તૂટતી જ નથી. અને જે કોકરોચ જનતા પાર્ટી જે ટ્રેન્ડમાં ચાલી છે, શું લાગે છે એના ફોલોવર્સ એ માત્ર ટ્રેન્ડ છે? એ ફોલોવર્સ સત્તાકીય પાર્ટી પ્રત્યેની નારાજગીના છે. આ સહજ રીતે તમારે મારે સ્વીકારવું પડે કે આટલી જનતા જેટલી કોકરોચ પાર્ટીના ફોલોવર્સ વધે છે એટલો જ સત્તાકીય પાર્ટીનો વિરોધ છે, એટલા માટે આ ફોલોવર્સ વધે છે. પરંતુ એ મતપેટીએ કેમ નથી પહોંચતા, વિચારવા જેવી બાબત આ છે. જ્યારે એ તમારી અંદરનો આક્રોશ મતપેટી સુધી પહોંચશે ને ત્યારે પરિવર્તન આવશે. પરિવર્તન કોઈ બીજું લઈને નહીં આપી દે, આપણે જ લઈ આવવાનું છે અને આપણે કરશું તો જ થશે. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.